હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે વાગ્યા છે તો જય દ્વારકાધીશ. અને અત્યારે વાગ્યા છે 3 અને અમારે જવાનું છે કેશોદ. હીરો આવજે. નથી બે હોમવર્ક કરે છે એટલે હીરવાનું તો મોઢું પડી ગયું. અને અમારે જવાનું છે સોનાની ખરીદી કરવા માટે. દર્શિકાને લઈ જ દઈએ. સોનું બાકી છે, બાકી તો જોકે બધું પૂરું થઈ ગયું છે ને દર્શિકા? હા હજી તો આ બાકી છે. હજી કપડા પણ નાખવાના છે. આ લોકોને હું કેશોદ ઉતારીને મારે જવાનું છે બહાર. હું ત્યાં એક કામ પતાવીશ અને રિટર્નમાં તમને લેતો આવીશ. ત્યાં પાછા મારે હજી થોડી ખરીદી બાકી છે, કરી લેશું કે શું. અને ભાના દીદી પણ આવે છે હારે. એ તમારે લઈ જ જવું પડે. ઘરના મોભી છે અમારા, આગેવાન છે. બાપાનો નીચેનો પગ ભાના દીદી ના આવે. અને ફટાફટ જાય અને આ લોકોનું સોનું લઈ લઈ અને આ લોકો થોડી ઘણી ખરીદી કરી. હા, એનું મંગળસૂત્ર જો આપણે એ યારી કહેવાનું નથી તું તો તું પોપટ કરી નાખે. એ થઈ જશે એટલે એ વિચારશું એમ. અને બધા વાતો કરે જાણે કેવું નાનું બાવ હોય. હાલો, અને આને પણ સોનું લઈ જવાનું છે પણ થોડોક ટાઈમ લ્યો. હા, વાંધો ને, આપણે હાકડા લઈએ. હાકડા સાકરા જાય. હાલો. તો ભાણાબેન પણ આવી ગયા. ભાણાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હું આ લોકોને દુકાનમાં મૂકી અને જાઉં છું. ભાણાબેન, તને ગમે એ ને એ લઈ લેજો. નહીં હો, થોડુંક તો લેજે. વેલી ગમે વીટી લઈ લેજે હાટે. નહીં વંશી ભાણાબેન કે છે કઈક લઈ તને જે ગમે નહીં મને કહી દેજે. એટલે લઈ લેજો. બિલ મને પછી નિરાતે આપી દેજો તમે. લઈ લેજો ને ભાઈ. હવે અહીંયા ક્યાં અમે અહીંયા બેસા. હા વાહ ભાઈ, પછી નો કહેતી લઈ લેજે. સારું હારો. તો અત્યારે વાગ્યા છે 12:01 અને અત્યારે અમે નીકળ્યા છે કેશોદથી જુનાગઢ જઈએ. અને હાન ફાડી અમે લેવા ગયા. અને લેવા ગયા હતા સોનું. અને એ તો લીધું જ. એને હારે લીધું એટલો સામાન પણ આ લોકોએ લઈ લીધો એટલો. બોલો, ઘણી વસ્તુ લઈ ત્યારે તો હવે આમ આંખો બંધ થઈ જાય. કારણ કે સવાર દેખાય, સવારે પાછું ખોલે તો છે જ. મયુરનું નોકરી છે એટલે સવારે તો પાછા કેતા થઈ ગયો. થાકી ગયા છે તો ફૂલ. ફટાફટ જઈએ, સુઈ જઈએ. ચાલો મળીએ કાલે.
તો આજે હતો આરતીનો લાસ્ટ ડે, એટલે કે નેક્સ્ટ ડે હવે થવાનું હતું ગણપતિ બાપ્પાનું વિસર્જન. તો લાસ્ટ ડે અમે બધા લોકોએ આરતી કરી અને સાંજે હતો ગાંઠિયાનો પ્રોગ્રામ. અહીંયા બધા લોકો પ્રસાદ છે લઈ આવે તો પ્રસાદના પડિયા બનાવીએ છીએ અને બધા લોકોને પ્રસાદ આપશું. અને ત્યાર પછી તરત જ ગાંઠિયાનો પ્રોગ્રામ રાખેલો હતો કે આજે બધા સોસાયટીમાં સાથે જ અમે તો બનાવ્યા હતા ગરમા ગરમ ગાંઠિયા. અને આની કંઈક મજા જ અલગ હોય જ્યારે બધા લોકો હારે મળી અને જમીએ. તો જો બને છે અમારા ઘરની અંદર જ રાખેલું હતું તો આ ભાઈ આવી અને ગાંઠિયા બનાવ્યા અને આખી સોસાયટીએ ગાંઠિયા ખાધા. તો જો આગળ બધા જમવા બેઠા છે અને પછી રમ્યા જોરદાર દાંડિયા અને ગણપતિ બાપ્પાનો ડાન્સ કર્યો અને બહુ મજા કરી. એ આગળ છે તો જો આખો વિડીયો. હતા કે નહીં? ગરમ છે. તો જોયું ને કે લાસ્ટ ડે હતો તો બધાએ ફૂલ જોશમાં દાંડિયા અને ગરબા ને બધું કર્યું. તો હવે નેક્સ્ટ વિડીયો છે એ વિસર્જનનો આવશે તો એ જોવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો કેવો લાગ્યો એ કહેજો અને કમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ લખજો. જય શ્રી કૃષ્ણ.